નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડતા હતા અને પ્રીમિયમથી પરત કરતા હતા. એક્ઝેક્ટ લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વટાવે ડિબેન્ચર બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કર્યા. પરંતુ હવે એનાથી આગળ એક સ્ટેપ, આજના લેક્ચરમાં આપણે પ્રીમિયમથી ડિબેન્ચર બહાર પાડશું અને પ્રીમિયમથી જ ડિબેન્ચર છે ઈ પરત કરશું. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે વટાવથી ડિબેન્ચર બહાર પાડીએ અને પ્રીમિયમથી પરત કરીએ અને પ્રીમિયમથી બહાર પાડીએ અને પ્રીમિયમથી પરત કરીએ, આ બે સિચ્યુએશનમાં નાનો કમથો એક ચેન્જીસ છે. બાકી જેમ આપણે દાખલો ગણીએ એ જ રીતના આપણે દાખલો ગણશું, બહુ ઝાઝો ડિફરન્સ નથી. ઓકે ફ્રેન્ડ્સ, હવે આની સાથે આપણે દાખલાની શરૂઆત કરીએ. હું તમને રકમ તમારી સમક્ષ વાંચું છું. સ્વાધ્યાયનો દાખલા નંબર 17 મેં તમને લાસ્ટ લેક્ચરમાં ગણાવ્યો હતો. આજે સ્વાધ્યાયનો દાખલા નંબર 18 આપણે ભણીએ. એની હું રકમ વાંચું છું. પેજ નંબર 114 છે. બધા જ વિદ્યાર્થીઓ રકમમાં ધ્યાન રાખે. સુંદરમ લિમિટેડે તારીખ 1/7/17 ના રોજ ₹301 એવા 8% 14,000 ડિબેન્ચર. હવે 301 એવા 8% કેટલા ડિબેન્ચર? તો કે 14,000 ડિબેન્ચર. એ 5% પ્રીમિયમથી બહાર પાડ્યા. ફ્રેન્ડ્સ, આપણે આ લાઈન જોતા જ ખબર પડી જાય કે અહીંયા ડિબેન્ચર છે એ પ્રીમિયમથી બહાર પાડવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા પ્રીમિયમ છે, અહીંયા આપણે પ્રીમિયમથી બહાર પાડશું ડિબેન્ચર. કેટલા ટકા? તો કે 5% પ્રીમિયમથી. અહીંયા અંડરલાઈન કરી નાખો. 5% પ્રીમિયમથી આપણે ડિબેન્ચર બહાર પાડશું. પણ 5% કોના? ઓબ્વિયસલી મૂળ કિંમતના, રાઈટ? જે તારીખ 30/6/23 ના રોજ, જોજો પરત કરવાની તારીખ પણ આવશે અને બહાર પાડવાની તારીખ પણ આવશે. બહાર પાડવાની તારીખ છે 1/7/17 છે અને પરત કરવાની તારીખ શું છે? 30/6/23. ઓકે ફ્રેન્ડ્સ, 30/6/23 ના રોજ ડિબેન્ચર દીઠ ₹330 ના પ્રીમિયમે પરત કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વાત કહું. આપણે આ ડિબેન્ચર છે એ પ્રીમિયમથી બહાર પાડીએ છીએ, એ વાત તો નક્કી છે. પાડો હા. હવે આ ડિબેન્ચર આપણે પ્રીમિયમથી બહાર પાડ્યા, પરંતુ પરત એ કેવી રીતે કરવાના? પરત અહીંયા જુઓ તો ડિબેન્ચર છે એ પ્રીમિયમથી કરવાના, વટાવે કરવાના કે મૂળ કિંમત? યસ, યુ આર રાઈટ. અહીંયા પરત આપણે પ્રીમિયમથી કરવાના છે. કીધું જ છે, ઓબ્વિયસલી સાફ શબ્દોમાં કીધું છે કે આપણે 300 રૂપિયાના કેટલા લેખે પરત કરવાના છે? 300 રૂપિયાના 330 રૂપિયા દેવાના છે. ફ્રેન્ડ્સ, 300 ના 330 રૂપિયા દેવાના છે. તો આ પ્રીમિયમ કહેવાય કે વટાવ? ઓબ્વિયસલી આ પ્રીમિયમ કહેવાય, રાઈટ? તો જોઈ લો સ્વાધ્યાય. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. સ્વાધ્યાય દાખલા નંબર 17 કે 18? દાખલા નંબર 18. થોડું ડિસ્ટર્બન્સ આવે તો જોઈ લેજો, કારણ કે બાજુમાં ગેલેરી છે. ₹300 છે ને, ઈ મૂળ કિંમત છે. રેડી? એટલે આ ડિબેન્ચરની મૂળ કિંમત. આ કેટલા ડિબેન્ચર? તો કે 14,000 ડિબેન્ચર. કેટલા ટકાના પ્રીમિયમે? 5% પ્રીમિયમે. 5% પ્રીમિયમે બહાર પાડવાના. આ હજી બહારની વાત જ છે, બહાર પાડવાની જ વાત છે. હવે આપણે પરત કરવાની વાત કરીએ. પરત કેવી રીતે કરવાના? તો કે ડિબેન્ચર દીઠ 330 રૂપિયા આપવાના. પરત ₹330. રેડી? તમને ઓબ્વિયસલી ખબર પડી જાય. અહીંયા આપણે ઓલું પરત કિંમત આપણે મેળવતા અને અહીંયા પરત કિંમત ડાયરેક્ટ આપી દીધી. ઓકે ફ્રેન્ડ્સ, તો મૂળ કિંમત કરતાં વધારે કિંમતે પરત કરવાનું કહે એટલે એ પ્રીમિયમથી પરત કરવાના હોય, અને મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે આપણે પરત કરવાના હોય તો એ વટાવથી પરત કરવાના હોય. ઓકે ફ્રેન્ડ્સ, પણ અહીંયા આપણે પ્રીમિયમથી જ પરત કરવાના હશે.
ઓકે, આ 330 આપણે પરત કરશું એટલે ઓબ્વિયસલી પ્રીમિયમ થી પરત કરવાના. બહાર પાડ્યા કિંમત મેળવીએ. બહાર પાડ્યા કિંમત કેટલી થશે? તમને ખબર જ છે કે બહાર પાડ્યા કિંમત કેવી રીતે આવે, તો કાંઈ કીધું જ હોય. 300 ના ડિબેન્ચર, 300 ના ડિબેન્ચર કેવી રીતે બહાર પાડ્યા, તો કે 5% ના પ્રીમિયમે. હવે 5% કોના? 300 ના. 300 ના 5% કરો કેટલા આવશે? 15 રૂપિયા. ઓકે, 15 રૂપિયા આપણે વધારેથી બહાર પાડ્યા એટલે 300 માં 15 એડ કરો, 315. એટલે બહાર પાડ્યા કિંમત કેટલી આવી? 315. ઓકે ફ્રેન્ડ્સ, અને પરત કિંમત તો તમને રકમમાં જ આપી દીધી. પરત કિંમત કેટલી છે? 330 રૂપિયા. એટલે અહીંયા સમજાણું, અહીંયા ડિબેન્ચર બારે પ્રીમિયમ થી પડશું અને પરત પ્રીમિયમ થી જ કરશું. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. આવો. તારીખનું નામ, કંપનીનું નામ શું આપ્યું? સુંદરમ લિમિટેડ. સુંદરમ લિમિટેડ. ના ચોપડે આમ નોંધ. આ તો કોઈ દિવસ ભૂલવાનું જ નહીં હો, એડિંગ જરૂરી છે ભાઈ. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર એટલે ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ફ્રેન્ડ્સ, આપણને હવે પૈસા મળશે. આપણે ઓબ્વિયસલી પેલી આમનો હંમેશા શરૂઆત કેથી થાય તો કે પૈસા મળે. એટલે પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર. તારીખ કઈ છે તો કે બહાર પાડ્યાની તારીખ કઈ છે? હવે તો તમને જોતા આવડી ગયું હશે. 1/7/17. ઓકે, રકમમાં જ આપ્યું હોય 1/7/17. આ બહાર પાડ્યાની તારીખ છે, રાઈટ? હવે બેંક ખાતે ઉધાર અને ક્યાં ખાતે જમા થશે? અહીંયા પણ ડાયરેક્ટ રકમ જ મગાવે છે એટલે કેટલા ટકાના ડિબેન્ચર? 8% ડિબેન્ચર છે તો અહીંયા ટકા પણ મેન્શન કરવા જરૂરી છે. 8% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, રાઈટ? હવે અહીંયા કઈ રકમ મળશે? કેટલી રકમની વાત કરીએ તો આપણે બહાર પાડ્યાની કિંમત કેટલી છે એટલી આપણને રકમ મળે. બહાર પાડ્યાની કિંમત કેટલી છે? 315. 315 લેખે રકમ મળશે. કેટલા હજાર ડિબેન્ચર? તો કે 14000 ડિબેન્ચર અને એને ગુણ્યા કેટલા? 315.
અહીંયા ઓલવેઝ બહાર પાડ્યાની કિંમત જ આવશે, રાઈટ? કરો ગુણાકાર. અહીંયા આવશે 44,10,000. કેટલા? 44,10,000 આપણને મળ્યા. હવે આ જે રકમ આપણને મળી છે એ આપણે કયા ખાતે લઈ જશું? ઓકે, ઓબ્વિયસલી આ આપણે ડિબેન્ચર ખાતે લઈ જશું, કારણ કે ડિબેન્ચરના પૈસા છે. તો હવે ડિબેન્ચર ખાતે લઈ જવામાં આપણે નુકસાનને કન્સિડર કરવું પડશે, વટાવ છે કે પ્રીમિયમ બહાર પાડતી વખતે એ પણ જોવું પડશે. ઓકે, જે મેઇન અમનોન છે ને, મેઇન અમનોન એ આ બીજી જ છે. બીજી અમનોન તમારે બહુ સમજવાની છે. જો કે કાંઈ એવો બધો ચેન્જીસ નથી, પણ લાઇટલી છે. હવે જો આ જે ડિબેન્ચર અરજી અને મંજૂરી છે એ જમા છે, તો હવે આપણે આ પૈસાને ડિબેન્ચર ખાતે લઈ જવાના, એટલે ઓબ્વિયસલી આ જમામાંથી શું થઈ જશે? ઉધાર. તો 8% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. જેટલા જમા હોય એટલા જ ઉધાર થાય. કેટલા? 44,10,000. હવે ફ્રેન્ડ્સ, આ ડિબેન્ચર અરજી અને મંજૂરી ઉધાર કર્યા પછી એક ક્વેશ્ચન કરવાનો કે આપણે આ ડિબેન્ચર છે એ પરત આપણે કેવી રીતે કરવાના છે, કેવી રીતે પરત કરશું? વટાવથી, પ્રીમિયમથી કે મૂળ કિંમતે? તો ઓબ્વિયસલી અહીંયા પરત છે આપણે પ્રીમિયમથી કરશું, કારણ કે 330 રૂપિયા છે, 30 રૂપિયાનું પ્રીમિયમ છે, એટલે આપણે પ્રીમિયમથી પરત કરશું. એ વાત ફાઇનલ થઈ ગઈ. તો પ્રીમિયમથી 300 રૂપિયાના આપણે 330 રૂપિયા દેવાના છે, 300 ના 330 આપવાના છે. તો આપણને 30 રૂપિયાનો નફો થાય કે નુકસાન? ઓબ્વિયસલી નુકસાન થાય. તો આપણે નુકસાનની નોંધ કરશું. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. રેડી? કેટલા હજાર ડિબેન્ચર? તો કે 14,000 ડિબેન્ચર. એને ગુણ્યા નુકસાન કેટલું થયું? આપણે 300 રૂપિયાના કેટલા આપવાના છે? તો કે 330 રૂપિયા આપવાના. પરત કિંમત કેટલી છે? 330 રૂપિયા. 300 ના 330 આપશું તો નુકસાન કેટલું થયું? 30 રૂપિયાનું. એટલા માટે અહીંયા 30 રૂપિયા. રેડી ફ્રેન્ડ્સ? અહીંયા આવશે 4,20,000. હા, 4,20,000. રેડી? આવે એનો ગુણાકાર કરો એટલે 4,20,000 આવે. હવે અહીંયા સુધી તો કામ પત્યું. હવે પછી પ્રશ્ન પૂછવાનો કે પરત કરવાની વાત થઈ ગઈ. હવે આપણે ડિબેન્ચર 12 કેવી રીતે પાડ્યા? ડિબેન્ચર 12 અહીંયા પ્રીમિયમ થી પાડ્યા. જોઈ લો, 5% પ્રીમિયમ કીધું હતું, એટલે આપણે 315 લીધા. 5% પ્રીમિયમ બહાર. તો પ્રીમિયમ હંમેશા જમા થાય ને. વટાવ છે, વટાવથી બહાર પાડ્યા હોય તો ડિબેન્ચર વટાવ ખાતે અહીં ઉધાર આવે, પરંતુ અહીંયા તો પ્રીમિયમથી બહાર પાડ્યા, એટલે આપણે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે શું કરશું? જમા કરશું. રાઈટ? તો હવે ઉધાર સાઈડનું કામ પૂરું. હવે જમા. તો આ બધા પૈસા છે પેલા તો ક્યાં લઈ જવાના? ડિબેન્ચર ખાતે. તો હવે આ ડિબેન્ચર ખાતે 8% ના ડિબેન્ચર ખાતે. અને ડિબેન્ચર ખાતે ઓલવેઝ તમને ખબર જ છે, ડિબેન્ચર ખાતે હંમેશા કઈ કિંમત આવે? મૂળ કિંમત આવે. ડિબેન્ચર ખાતે મૂળ કિંમત 14,000 અને મૂળ કિંમત કેટલી છે? 300 રૂપિયા. 14,000 ગુણ્યા 300 કરો 42 લાખ રૂપિયા. કેટલા? 42 લાખ. ઓકે, હવે જમાની આપણે નોંધ કરીએ. તો આ ડિબેન્ચર છે એ કેવી રીતના બહાર પાડ્યા હતા? તમે હમણાં જ કીધું, પ્રીમિયમ થી બહાર પાડ્યા હતા. પ્રીમિયમ થી બારે પાડ્યા છે ને પ્રીમિયમ થી પરતે કરવાના છે. પ્રીમિયમ થી બહાર પાડો એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે શું થાય? જમા. રાઈટ? અને અહીંયા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે આપણે લઈ જઈશું.
આ શું કામે ને આવ્યું? કારણ કે આપણે પ્રીમિયમ થી ડિબેન્ચર બહાર પાડ્યા છે, રાઈટ? કેટલું પ્રીમિયમ થી બહાર પાડ્યા? આપણે એ બહાર પાડ્યાની કિંમત છે 315. 300 ના 315 લેખે બહાર પાડ્યા, તો 15 રૂપિયા છે એ પ્રીમિયમ થયું કે નહીં? પાડો હા, યસ, રાઈટ? તો અહીંયા 14,000 ગુણ્યા 15, આ 15 રૂપિયા આપણું બહાર પાડ્યાનું પ્રીમિયમ છે મિત્રો. ઓકે, કરો ગુણાકાર. 15 4 60, 60,000 રૂપિયા. ઓકે ફ્રેન્ડ્સ, હવે 60,000 14,000 ગુણ્યા 15, 6 લાખ. સોરી 14,000 ગુણ્યા 15 એટલે અહીંયા આવશે 2,10,000. કેટલા આવે? 2,10,000. હવે ખબર પડી, આપણે વટાવથી બહાર પાડતા ને તો અહીંયા ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર લખ્યું. આપણે આગલા દાખલામાં વટાવથી બહાર પાડ્યા એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર લખ્યું અહીંયા. અને અહીંયા આપણે પ્રીમિયમથી બહાર પાડ્યા એટલે 315 લેખે બહાર પાડ્યો, તો 15 રૂપિયાનું પ્રીમિયમ આપણે જમા સાઈડ નોંધ કરી જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. આ આગળના દાખલાનો અને આ દાખલાનો આ એક કોમન છે ને, સાવ એટલે સાવ સ્લાઇટલી ડિફરન્સ છે. ઓકે, બાકી આખો દાખલો સેમ ટુ સેમ છે. ફેર ક્યાં પડ્યો? આપણે વટાવથી બહાર પાડીએ તો અહીંયા ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર આવે, અને પ્રીમિયમથી બહાર પાડીએ તો અહીંયા જમા બાજુ જમા સાઈડ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે આવે. રેડી? ક્લિયર? બસ આટલો જ ડિફરન્સ છે, બીજું કાંઈ નથી. અને હવે આપણે પરત કેવી રીતે કરીએ? પરત એ પ્રીમિયમથી જ કરીએ. એટલા માટે અહીં નુકસાન આવ્યું, તો જેટલું નુકસાન એટલું પરત પ્રીમિયમ અહીં ગણાય ને. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. આ નુકસાન છે એ જ આપણું શું છે? પરત પ્રીમિયમ. એટલે એની પણ આપણે નોંધ કરવી પડે. જેટલી રકમ નુકસાનની હોય એટલી જ રકમ કેની હોય? પરત પ્રીમિયમની. એટલે કેટલા? 4,20,000. રેડી ફ્રેન્ડ્સ? જોઈ લ્યો, ઉધાર અને જમાનો સરવાળો સરખો થઈ ગયો હોય. ઓકે, સમજી લ્યો વ્યવસ્થિત. આમ ખાલી સ્લાઇટલી ડિફરન્ટ છે, બીજું કાંઈ નથી. હવે ફ્રેન્ડ્સ, આપણે આ બહાર પાડવાની બે આમનોંધ થઈ ગઈ, તો હવે પરત કરવાની બે આવશે ને. તો આપણે પરત કરતી વખતે તારીખનો ઉલ્લેખ કરવો જરૂરી. આમાં તારીખ આપી એટલે પરત કરવાની કઈ તારીખ છે? તો કે 30/6/23. કાંઈ વાંધો નહીં, આપણે એ તારીખ લખીએ, 30/6/23. રાઈટ? 30/6/23 આપણે ડિબેન્ચર છે એ પરત કરવાના છે. તો આ ડિબેન્ચર છે એ પ્રીમિયમ થી પરત કરશું. યસ. તો આ ડિબેન્ચર બહાર પાડીએ ત્યારે ડિબેન્ચર ખાતે શું થાય? જમા. હવે આપણે પરત કરવાનું, તો ડિબેન્ચર ખાતે શું થઈ જાય? ઉધાર. 8% ના ડિબેન્ચર ખાતે. અહીંયા જે જમા હતા ને એ જ આપણે શું કર્યા? અહીંયા ઉધાર. એટલે અહીંયા ડિબેન્ચરની રકમ પ્રેમથી અહીં જોઈન લખી નાખવાની. કેટલી? તો કે 42 લાખ. આપણે 42 લાખ રૂપિયા, એટલે આપણે એને મૂળ કિંમત તો આપશું જ, પરંતુ મૂળ કિંમતની સાથે આપણે 30 રૂપિયા વધારે આપશું. એટલે 330 રૂપિયા આપશું. 300 તો આપશું, પણ 30 રૂપિયા હજી વધારે આપશું. 30 રૂપિયા શું છે? આપણું પરત પ્રીમિયમ છે. એટલે આ ડિબેન્ચરના પૈસા તો આપશું અને પરત પ્રીમિયમ પણ આપશું. એટલા માટે પરત પ્રીમિયમ ખાતે અહીં જમા છે બીજી આમનોંધમાં, ઈ જ આપણે શું કરશું? અહીંયા ઉધાર. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. કેટલા? અહીંયાથી જોઈને રકમ લખી નાખો, 4,20,000. અને આ બધું કોને આપશું? આ ડિબેન્ચરના પૈસા પ્રીમિયમ સહિત કોને આપશું? ડિબેન્ચર હોલ્ડરોને. તો તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. જમા કેટલા? આ બેયનો ટોટલ 42 લાખ અને 4,20,000, 46,20,000. આ બેયનો ટોટલ. ઓકે ફ્રેન્ડ્સ, આ થઈ ડિબેન્ચર પરત કરવાની આમનોંધ. શું થાય? ડિબેન્ચર પરત કરવાની આમનોંધ.
હવે આપણે નક્કી કર્યું કે આપણે ડિબેન્ચર હોલ્ડરને કેટલા પૈસા આપવાના છે? 46,20,000. રેડી? આપણે 46,20,000 ડિબેન્ચર હોલ્ડરને આપવાના છે, એની નોંધ કરી લીધી. પણ હવે આપશું ને, હવે એ લોકો માગશે કે ભાઈ લાવો 46,20,000, આપણે કંપની છીએ એટલે આપણે શું કરવું પડશે? આપણે પૈસા દેવા પડશે. રેડી? આપણે પૈસા આપશું, પૈસા આપણી પાસે જાશે એટલે બેંક ખાતે જમા. અને કોને આપશું? ડિબેન્ચર હોલ્ડરને. તો ડિબેન્ચર હોલ્ડર છે એ લેનાર થાય. ઓબ્વિયસલી યુ નો ધેટ. લેનાર ખાતે ઉધારો. રેડી? ડેબિટ ધ ગિવર. રાઈટ? સોરી, ડેબિટ ધ રિસીવર. રાઈટ? ડેબિટ ધ રિસીવર એટલે કોણ રિસીવર છે અહીંયા? લેનાર કોણ છે? ડિબેન્ચર હોલ્ડર્સ. એટલા માટે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર. તે હવે આપણી પાસે પૈસા જશે ને એટલે બેંક ખાતે જમા. કેટલા? 46,20,000 અને જમા સાઈડે 46,20,000. પૂરું? બોલો, માર્કરની ઇન્કી પૂરી. ટોટલ કરો. ટોટલ દેખાય છે ને અક્ષર? હા. ટોટલ કરશું ને અહીંયા આવશે 1,84,80,000. 1,84,80,000. મીંડા ગણવાનું ધ્યાન રાખજો, કરોડોની ઉપર છે રકમ. ઓકે ફ્રેન્ડ્સ, આ થઈ ગયો સમ. કાંઈ તું આમ રકમ હતી, દાખલો હતો, ડિબેન્ચર બહાર પાડ્યા ને ડિબેન્ચર આપણે પરત કર્યા. આ ટોટલની નીચે છે ને આ ડબલ લાઈન મૂકવી હો, સારું લાગે. રાઈટ ફ્રેન્ડ્સ? હવે ડિબેન્ચર ચેપ્ટર એના તમારા જે 2021ના વર્ષમાં જે અપેક્ષિત દાખલા છે એટલા દાખલા આ બધી રીત અહીંયા પૂર્ણ થાય છે. પરંતુ પૂર્ણ કરતા પહેલા આવો દાખલો પ્રેક્ટિસમાં આપવો પડશે ને. તો પ્રેક્ટિસમાં ઉદાહરણ નંબર 15 HW માં. રેડી? ઉદાહરણ નંબર 15 છે. સેમ ટુ સેમ પ્રીમિયમ થી બહાર પાડવાનો ને પ્રીમિયમ થી પરત કરવાનો. સેમ ટુ સેમ આના જેવો દાખલો. રેડી? તમારે વ્યવસ્થિત કરવાનો છે, જાતે જ કરી શકશો. અને વ્યવસ્થિત રીતે ફેરબુક છે એ ઉતારી લેજો ફ્રેન્ડ્સ. પરીક્ષા હવે આવવાની જ છે, એ ફાઇનલ છે અને પરીક્ષાની ડેટ છે 1 જુલાઈ. ઓકે? આની સાથે જ ડિબેન્ચર ચેપ્ટરમાં 2021ના વર્ષમાં જેટલા દાખલા તમને પૂછાઈ શકે છે એટલા મેં તમને ભણાવ્યા. હજી પણ જેટલા દાખલા ભણાવ્યા એમાં કાંઈ તમારે જો કાંઈ ક્વેરી હોય, કાંઈ ડિફિકલ્ટી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ? હવે વાત કરીએ આપણે. તમને ખબર જ છે કે સેક્શન A ને B ના પ્રશ્નો પણ પૂછાય છે આ ચેપ્ટરમાંથી અને સેક્શન C માં દાખલા પૂછાય છે. એટલે દાખલાનું કામ તો આપણે પૂરું કર્યું. મહેરબાની કરીને મિત્રો હવે લેક્ચર છે એ થોડોક વધારે અગત્યનો થઈ જાય છે એટલે છેક સુધી સાંભળજો. આ જ લેક્ચરમાં હું તમને ડિબેન્ચરના MCQ છે એ હું તમને સોલ્વ કરાવીશ. રાઈટ? તો વ્યવસ્થિત સ્વાધ્યાયના MCQ છે. મહેરબાની કરીને સેક્શન A અને સેક્શન B સ્વાધ્યાયમાંથી પૂરેપૂરો કમ્પ્લીટ કરવો. ઓકે? સ્વાધ્યાય એમાં હું પહેલો ક્વેશ્ચન છે, પહેલો MCQ છે હું રીડ કરું છું. ડિબેન્ચર એ કંપની માટે શું છે? ડિબેન્ચર એ કંપની માટે દેવું કહેવાય. મેં તમને ડિબેન્ચર ચેપ્ટરમાં આગલા આપણા 2 લેક્ચર હતા એ 2 થિયરિકલ લેક્ચર હતા અને થિયરિકલ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે ડિબેન્ચર છે, ડિબેન્ચર એ કંપની માટે શું કહેવાય? દેવું કહેવાય. રાઈટ? એટલે આનો રાઈટ ઓપ્શન છે દેવું, સી. બીજું છે ડિબેન્ચર હોલ્ડર્સને કંપની તેમના ડિબેન્ચર પર શું આપે?
યાદ રાખજો ફ્રેન્ડ્સ, મેં તમને સમજાવ્યું હતું શેર ઉપર ડિવિડન્ડ મળે એમ ડિબેન્ચર ઉપર શું મળે? વ્યાજ મળે, રાઈટ? એટલે આમાં રાઈટ ઓપ્શન છે બી, વ્યાજ. ત્રીજું છે ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય? એમાં બીઓડી નક્કી કરે. બીઓડી એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી કરે કે કેટલા ટકા વટાવથી આપણે બહાર પાડવા, રાઈટ? આ આપણે ડિબેન્ચરના અગત્યના મુદ્દા હતા ને, એમાં મેં તમને સમજાવ્યું હતું. એના પછી છે કંપનીએ બહાર પાડેલા ડિબેન્ચર પાકા સરેયામાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે? તો એમાં તમને જોતા જ ખબર પડી જાય કંપનીના વાર્ષિક હિસાબ તમે વ્યવસ્થિત રીતે ભણ્યા, એટલા માટે એ ઓપ્શન આવે બિનચાલુ દેવા. બિનચાલુ દેવા કયો, બિનચાલુ જવાબદારી કયો, બોથ આર સેમ. એટલા માટે આનો રાઈટ ઓપ્શન છે એ, બિનચાલુ દેવા. એના પછી છે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. અહીંયા આપણે ડિબેન્ચર જો હું તમને પ્રૂફ બતાવું. ડિબેન્ચર આપણે પ્રીમિયમથી બહાર પાડ્યા, અહીંયા ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા એટલે પ્રીમિયમની રકમ ક્યાં ખાતે લઈ ગયા? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. જોઈ લ્યો, આ પ્રીમિયમની રકમ છે 15 રૂપિયા, જ્યાં 315 હતી, જે આપણે કયા ખાતે લઈ ગયા? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. રાઈટ આન્સર સી, જામીનગીરી પ્રીમિયમ અનામત. ઓકે ફ્રેન્ડ્સ, છઠ્ઠો એમસીક્યુ ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા પ્રીમિયમની રકમ એ કંપની માટે શું છે? મૂડી નફો. જોઈ લ્યો ફ્રેન્ડ્સ, આ એમસીક્યુ છે ને એ બહુ વ્યવસ્થિત રીતે સમજજો. ડિબેન્ચર આપણે બહાર પાડીએ ને, ડિબેન્ચર બહાર પાડીએ 300 નો ડિબેન્ચર એ 315 લેખે બહાર પાડ્યા. અહીંયા આપણે 300 નો ડિબેન્ચર 315 લેખે બહાર પાડ્યા તો આપણને મળશે કેટલા? 315 લેખે જ રકમ મળશે. અહીંયા 315 લેખે જ આપણને રકમ મળી. 300 ના 315 મળ્યા તો 15 રૂપિયા આપણને વધારે મળ્યા. પૈસા વધારે મળે તો આપણને નફો થાય. ઓકે ફ્રેન્ડ્સ, બહાર પાડીએ ને ડિબેન્ચર હંમેશા પ્રીમિયમથી બહાર પાડીએ તો મૂડી નફો, અને આપણે આ પ્રીમિયમથી પરત કરીએ, ડિબેન્ચર બહાર પાડીએ પ્રીમિયમથી તો મૂડી નફો, અને ડિબેન્ચર આપણે પ્રીમિયમથી પરત કરીએ તો આપણું નુકસાન છે, જે આપણે નુકસાન તરીકે બતાવીએ છીએ. એટલે એમસીક્યુમાં જરાય ગડબડ ન કરતા પ્રીમિયમથી બહાર પાડવાનું કીધું હોય ને તો મૂડી નફો, પ્રીમિયમથી પરત કરવાનું કીધું હોય તો મૂડી નુકસાન. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા પ્રીમિયમથી બહાર પાડવાનું કીધું છે એટલા માટે મૂડી નફો. સાતમો એમસીક્યુ, જ્યારે કંપની દ્વારા ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજી વખતે જ મગાવવામાં આવે ત્યારે કયા ખાતે જમા કરવામાં આવશે? તો કયા ખાતે? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. જોઈ લ્યો, અહીંયા પૂરેપૂરી રકમ એક સાથે જ મગાવી લીધી તો કયા ખાતે દર્શાવશું? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ઓપ્શન બી, રાઈટ. હવે આઠમો એમસીક્યુ, કંપની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે. આ એમસીક્યુ તમારા કોર્સની બહાર છે. આ રીતના દાખલા તમારા કોર્સની બહાર છે, પણ આ એમસીક્યુ હું તમને સોલ્વ કરાવી દઉં. કંપની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તો કંપનીએ તેણે બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમત એટલે મૂળ કિંમત થાય, કુલ મૂળ કિંમતની રકમના કેટલા ટકા ડિબેન્ચર પરત અનામત તરીકે લઈ જવા પડે? તો ફ્રેન્ડ્સ આમાં 25%. કેટલા? 25%. હવે સર 25% કેવી રીતે? કંપની ધારો 2000 છે ને, કંપની ધારો 2013, કંપની ધારા 2013 સ્પષ્ટ જોગવાઈ છે કે જો કંપનીએ મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કર્યું હોય ને, મૂડીમાંથી, તો તેમને 25% જે ડિબેન્ચરની રકમ છે, 25% જે રકમ છે એ ડિબેન્ચર અનામત ખાતે રાખવી પડે. ઓકે, એટલા માટે 25%નો જવાબ છે, કેમ કે અહીંયા મૂડીમાંથી કીધું છે એટલા માટે, રાઈટ. હવે અહીંયા કંપની છે ને મૂડીમાંથી છે ને, મૂડીમાંથી અહીંયા અંડરલાઈન કરી નાખો બસ. એના પછી 9મો એમસીક્યુ, આનો બીજો ભાઈ વાંચો છું. જો કંપની નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેને બહાર પાડેલા ડિબેન્ચરની મૂળ કિંમતની રકમના કેટલા ટકા ડિબેન્ચર છે એ ડિબેન્ચર અનામત ખાતે લઈ જવા પડે. જો આપણે હંમેશા આવા દાખલા પણ તમારે કોર્સમાં નથી, પરંતુ આ એમસીક્યુ તમને સોલ્વ કરાવું. આ ડિબેન્ચર છે ને, ડિબેન્ચર આપણે આનીથી આગળના એમસીક્યુમાં આપણે મૂડીમાંથી પરત કરતા,
મૂડીમાંથી પરત કરવાનું કહે ત્યારે 25% રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવાની, અને જ્યારે ડિબેન્ચર છે એ નફામાંથી પરત કરવાનું કહે ત્યારે તમારે ડિબેન્ચરની 100% રકમ, કેટલી 100% રકમ તમારે ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવાની. એટલે આનો સાચો આન્સર છે 9મા MCQ નો C 100%. રાઈટ. જો મૂડીમાંથી પરત કરવાનું કહે તો 25% રકમ છે આપણે ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવાની, જે આ તમારો 8મો MCQ છે. અને જો નફામાંથી કે આ 9મા MCQ માં નફામાંથી કીધું એટલે અંડરલાઈન કરો નફામાંથી. રાઈટ. નફામાંથી કહે તો 100% રકમ. ઓકે ફ્રેન્ડ્સ. લાસ્ટ MCQ, કંપનીના નિયમ 2014 મુજબ નાણાકીય વર્ષના અંતમાં એટલે કે 31 માર્ચના રોજ, ઓબ્વિયસલી નાણાકીય વર્ષ ક્યારે પૂરું થાય? 31 માર્ચના રોજ પૂરું થાય. 31 માર્ચના રોજ જે ડિબેન્ચર પરત કરવાના હોય તેની કુલ દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા કેટલા ટકા જેટલી રકમ વર્ષની શરૂઆતમાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં રોકાણ કરવી પડે? 15%. કેટલા? 15%. આ કંપની ધારાનો નિયમ છે. રાઈટ. એટલે આમાં સાચો આન્સર છે 15%. અને ફ્રેન્ડ્સ, આમાં આ જે સેક્શન બી ના જે પ્રશ્નો છે, 1-2 વાક્યના જવાબ છે, એમાંથી તમારે હું માનું છું ત્યાં સુધીમાં લગભગ છેલ્લા 3 થી 4 લગભગ છેલ્લા 2 પ્રશ્નો છે ને, છેલ્લા 2 પ્રશ્નો તમારા કોર્સની બહાર છે, પરંતુ સેક્શન બી વ્યવસ્થિત રીતે સોલ્વ કરી લેજો. તમારી પાસે ઓલરેડી ગાઈડન્સ છે જ, અને મેં તમને પહેલા જે થિયરિકલ લેક્ચર લીધા એમાં બધા જ પ્રશ્નોના જવાબ આપી દીધા છે અને સમજાવી દીધા છે. તો વ્યવસ્થિત રીતે સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો તમે તમારી ફેરબુકમાં ઉતારી લેજો. રાઈટ. અને જેમાં તમને IMP ક્વેશ્ચન પણ કહી દઉં, પહેલો, બીજો, ત્રીજો. આ પહેલા 5 પ્રશ્નો છે, પહેલા 5 પ્રશ્નો છે એ મોસ્ટ IMP છે. ઓકે. અને મેં મારા આગલા 2 થિયરિકલ લેક્ચરમાં બધા પ્રશ્નો સમજાવેલ છે. તો વ્યવસ્થિત રીતે હવે તમારે ફેરબુકમાં ઉતારી લેવાના છે આ બધા જ પ્રશ્નો 1-2 વાક્યના. અને બસ બાકીના મોટા પ્રશ્નો છે એ તો તમારે આ વખતે કોર્સમાં નથી, એટલે બધા દાખલા આપણે ભણાવી દીધા. હવે મિત્રો, આ ડિબેન્ચર ચેપ્ટર આ તમારે સેક્શન A અને સેક્શન B આમાંથી તમારે આખું ફેરબુકમાં ઉતારવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા હું ડિબેન્ચર ચેપ્ટર છે એ પૂર્ણ જાહેર કરું છું, અને તમે પણ આ ડિબેન્ચર છે એ ફેરબુકમાં પૂરું કરી લેજો. કાંઈ પણ તમને ક્વેરી લાગે, કાંઈ પણ પૂછવાનું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, મળીએ આપણે. હવે તો ક્યારે મળીએ? અકાઉન્ટ છે અહીંયા પૂરું થઈ ગયું, રેડી. હવે તો ડાયરેક્ટ નેક્સ્ટ સત્રમાં. ઓકે ફ્રેન્ડ્સ, અકાઉન્ટ્સ પણ અહીંયા પૂરું.